નમસ્કાર. ભગવદ્ ગીતાના બીજા અધ્યાય સાંખ્ય યોગ પરની આપણી આજની ચર્ચામાં સ્વાગત છે. આપણે કુરુક્ષેત્રના મેદાનમાં છીએ અને અર્જુન તો ભાંગી પડ્યા છે. પોતાના જ લોકો સામે યુદ્ધ. એમના મનમાં ગજબની મૂંઝવણ છે, શોક છે. હા, અને આ જ પરિસ્થિતિમાં શ્રી કૃષ્ણ જવાબ આપે છે, પણ એમ નહીં કે ચાલ રડ નહીં, બધું ઠીક થઈ જશે. ના, સીધું સાંત્વન નહીં, પણ કંઈક ઊંડું જ્ઞાન. બરાબર. જ્ઞાનનો પ્રકાશ. આજે આપણે શ્લોક 15થી 24 પર ધ્યાન આપીશું. આ શ્લોકો સમજાવે છે કે મોટાભાગનો આપણો શોક એક ભ્રમ જેવો છે. કારણ કે આપણે શરીરને હું માનીએ છીએ, જે નાશવંત છે. જ્યારે આપણું સાચું સ્વરૂપ આત્મા એ તો શાશ્વત છે. ચાલો આને જરા વિગતે સમજીએ. જરૂર. શરૂઆત શ્લોક 15થી થાય છે. અહીં ધીર પુરુષની વાત છે. એવો માણસ જે સુખ અને દુઃખમાં સમાન રહે છે, સમદુઃખ સુખમ. સ્થિર બુદ્ધિવાળો. હા, અને કૃષ્ણ કહે છે કે આવો સ્થિર મનનો માણસ જ અમરત્વ માટે, એટલે કે મોક્ષ માટે યોગ્ય બને છે. અને એ અર્જુનને પુરુષર્ષભ કહે છે ને, પુરુષોમાં શ્રેષ્ઠ. જાણે પહેલા એના ક્ષત્રિય પ્રાણને યાદ દેવડાવીને પછી તરત જ શ્રેષ્ઠતાની વ્યાખ્યા બદલી નાખે છે. ચોક્કસ. ખરી શ્રેષ્ઠતા બહારની તાકાતમાં નહીં, પણ અંદરની સમતામાં છે. સુખ, દુઃખ, માન, અપમાન, આ બધા દ્વંદ્વો વચ્ચે મનને સ્થિર રાખવું, એ જ ખરી વીરતા. એટલે શારીરિક શૌર્યથી માનસિક સમતા તરફ લઈ જાય છે. બરાબર. અને આના પરથી જ શ્રીકૃષ્ણ મૂળભૂત વાત પર આવે છે. શ્લોક 16. સત અને અસતનો વિવેક. એટલે કે જે અસત છે, મતલબ જે ક્ષણિક છે, નાશ પામે છે, જેમ કે આપણું શરીર, આ દુનિયા, એનું કાયમી અસ્તિત્વ નથી. હા, નાસ્તો વિદ્યતે ભાવો. એનો ભાવ, એનું હોવાપણું ટકતું નથી. અને જે સત છે, એટલે કે શાશ્વત તત્વ, આત્મા, એનો ક્યારેય અભાવ નથી હોતો. નાભાવો વિદ્યતે સતઃ. બરાબર. આ ગીતાના તત્વજ્ઞાનનો પાયો છે. જે તત્વદર્શી છે, જેણે સત્ય જોયું છે, એ આ ભેદને સ્પષ્ટપણે જાણે છે. તો અર્જુનનું શોક એ આ અસતને સત માની લેવાની ભૂલમાંથી આવ્યો છે. હા, બિલકુલ. શરીર નાશ પામશે, સ્વજનો માર્યા જશે, આ બધો ભય, આ બધો શોક એ શરીરને જ સર્વસ્વ માનવાથી આવે છે. મૂળભૂત અજ્ઞાન છે આ. સમજાઈ ગયું. હવે શ્લોક 17માં આ સત તત્વ એટલે કે આત્મા વિશે વધુ કહે છે. યેન સર્વમિદં તતમ, જેનાથી આ બધું વ્યાપ્ત છે. હા, એ ચેતના, એ આત્મા આખા શરીરમાં ફેલાયેલો છે. અને તે અવિનાશી છે અને અવ્યય છે. અવ્યય એટલે? જેમાં કોઈ ફેરફાર ના થાય, કોઈ ઘટાડો ના થાય, જે જેવો છે તેવો જ રહે. એનો કોઈ નાશ કરી જ ના શકે. અવિનાશમ તુ તદ્વિદ્ધિ. અને શ્લોક 18 આ વાત પૂરી કરે છે. અંતમંતિ ઇમે દેહા. આ દેહો અંતવાળા છે, નાશવંત છે. પણ એમાં રહેનારો શરીરી, એટલે કે આત્મા, એ નિત્ય છે, અવિનાશી છે અને અપ્રમેય છે. અપ્રમેય? એટલે જેને માપી ન શકાય. હા, ઇન્દ્રિયોથી, મનથી, બુદ્ધિથી એનું પૂરું માપ કાઢી ન શકાય. એ એનાથી પર છે. અને આટલું કહીને તરત કૃષ્ણ શું કહે છે? તસ્માદ યુદ્ધસ્વ ભારત. માટે હે ભારત, યુદ્ધ કર. જોયું? જ્ઞાન આપ્યા પછી સીધો કર્મનો આદેશ. કારણ કે શોકનો આધાર જ ખોટો છે. જો તું શરીર નથી, શાશ્વત આત્મા છે, તો પછી આ નાશના ભયથી કર્તવ્ય છોડવાનો કોઈ મતલબ નથી. વાહ! એટલે શોકનું મૂળ જ કાપી નાખ્યો. હા, અને પછી કર્તાપણાનો સવાલ આવે છે. શ્લોક 19 અને 20. જે એમ માને છે કે આત્મા મારે છે કે આત્મા મરે છે. યનમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ. હા, ઉભવતો ન વિજાનીતો. તે બંને જાણતા નથી. કેમ? કારણ કે નાયમ હંતી ન હન્યતે. આ આત્મા ખરેખર મારતો પણ નથી અને મરતો પણ નથી. અને શ્લોક 20 આને વધુ ખોલે છે. અજો નિત્યઃ શાશ્વતોયમ પુરાણો. અજન્મા છે, નિત્ય છે, શાશ્વત છે, પુરાતન છે. શરીરના 6 વિકારો હોય છે ને? જન્મ, અસ્તિત્વ, વૃદ્ધિ, પરિણામ, ક્ષય અને નાશ. આત્મા આ બધાથી પર છે. અને પેલી ચાવીરૂપ પંક્તિ, ન હન્યતે હન્યમાને શરીરે. શરીર હણાય ત્યારે પણ એ હણાતો નથી. બરાબર.
એટલે જે જ્ઞાની છે, જે આત્માને આમ અવિનાશી જાણે છે, શ્લોક 21 પૂછે છે કે એ પુરુષ કેવી રીતે કોઈને હણે છે કે કોને હણાવે છે? પ્રશ્ન જ નથી રહેતો, કારણ કે હણવાની ક્રિયા શરીરના સ્તરે છે, આત્માના સ્તરે નહીં. સાચી વાત. પછી આવે છે પેલું બહુ જ જાણીતું ઉદાહરણ, શ્લોક 22. હા, વસ્ત્રો બદલવાનું. વાસાંસી જીર્ણાની યથા વિહાયા. નવાની ગૃહણાતી નરોપરાણી, જે માણસ જૂના ફાટેલા કપડાં ત્યજીને નવા પહેરે છે. તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી. તેમ આત્મા એટલે કે દેહી જૂના શરીર છોડીને બીજા નવા શરીરમાં જાય છે. આ રૂપક કેટલું શક્તિશાળી છે. મૃત્યુનો જે ભય છે, જેમ લાગે કે બધું ખતમ થઈ ગયું, એ ભાવનાને જ બદલી નાખે છે. હા, મૃત્યુ એ અંત નથી, પણ એક પરિવર્તન છે, કપડાં બદલવા જેવું. બરાબર. અને છેલ્લા 2 શ્લોક 23 અને 24 તો આત્માની અજેયતા અને અભેદ્યતાને એકદમ સ્પષ્ટ કરે છે. નેનમ છિન્નંતી શસ્ત્રાણી. શસ્ત્રો એને છેદી શકતા નથી. નૈનમ દહતી પાવકઃ. અગ્નિ એને બાળી શકતું નથી. ન ચૈનમ ક્લેદયંત્યાપો. પાણી એને ભીંજવી શકતું નથી. ન શોષેયતિ મારુતઃ. પવન એને સૂકવી શકતું નથી. કોઈ ભૌતિક તત્વની એના પર અસર નથી. અને પછી હકારાત્મક ગુણો ગણાવ્યા છે: અચ્છેદ્ય, અદાહ્ય, અક્લેદ્ય, અશોષ્ય. અને સાથે જ નિત્યઃ સર્વગતઃ સ્થાણુરચલોયમ સનાતનઃ. એ નિત્ય છે, સર્વવ્યાપી છે, સ્થિર છે, અચળ છે અને સનાતન છે. અદ્ભુત વર્ણન છે. આ બધું જોડીને જોઈએ તો આ જ્ઞાન આપણને આપણી શારીરિક મર્યાદાઓથી ઉપર ઉઠવા માટે છે, ખરું ને? ચોક્કસ. જ્યારે વ્યક્તિ ઊંડાણથી સમજે કે હું આ નાશવંત શરીર નથી, પણ પેલો શાશ્વત, અવિનાશી, અચળ આત્મા છું, ત્યારે પેલો શોક, પેલો ભય, પેલી આસક્તિ એ બધું ઓછું થઈ જાય છે. અને પછી પોતાના કર્તવ્યનું પાલન કરવું, એ પણ નિષ્કામ ભાવે શક્ય બને છે, કારણ કે ફલની ચિંતા મટી જાય છે. તો આખી ચર્ચાનો સાર એ જ થયો કે આત્મા અને શરીરનો ભેદ સમજવો એ જ શોક અને મોહમાંથી બહાર નીકળવાનો રસ્તો છે. આ સાંખ્ય જ્ઞાન ખાલી ફિલોસોફી નથી. ના, જરાય નહીં. એ તો જીવનમાં સ્થિરતા, સમતા લાવવાનું એક પ્રેક્ટિકલ સાધન છે. સુખ દુઃખ આવે જાય, લાભ હાનિ થાય, પણ અંદરથી વ્યક્તિ સ્થિર રહી શકે છે. અને આ સમજણ જ વ્યક્તિને સ્થિતપ્રજ્ઞ બનવા તરફ લઈ જાય છે, જેની વાત આગળ આવશે. બરાબર. આ જ્ઞાન કર્મયોગનો મજબૂત પાયો બને છે. ફળની આસક્તિ વગર કર્મ કરવાની શક્તિ આપે છે. બહુ સરસ. અને અહીંયા એક વિચાર સાથે આપણે અટકીએ. જો આપણું સાચું સ્વરૂપ આત્મા ખરેખર અકર્તા છે, ક્રિયાઓથી અલિપ્ત છે, તો પછી આપણા રોજબરોજના જીવનમાં, આપણા કર્મોમાં મારી જવાબદારીનો સાચો અર્થ શું? આ એક પ્રશ્ન છે જેના પર આપણે સૌ વિચારી શકીએ.